કઈ વાંધો સરસ લ્યો. ને આ તમે જે મકાન જોવ ને એક દી ઝૂંપડા જેવા મકાન હતા. અમારી પરિસ્થિતિ આખી અલગ જ હતી. તો ભાઈ ખેતરમાં તો ભૂલમાં અવાઈ ગયું પણ લખીમાં છે ને મને આ ફાટ સડાવી દીધી અને ફાટ સડાવીને જાઉં ભાઈ ઘેર. એ દીકરો નું દીપડો છે. બે દીકરા અમારે તો બે હારી. બે હારી. હા બે આખું છે. હમ બે હારી ને તું કામ એ ઉગશે નહીં. લખી મને સાય હોય ભૂકી ભૂકી વાળો હોરમ આવતો. અરે આમ હાંભળ્યું જો. સાંભળ્યું વિજય. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા ભાગલા ટુકલા વ્લોગ ની અંદર. અત્યારે હું છે ને આપણા ઘરે ઉભો છે એક્ઝેક્ટ સામે. આ હે વડલા એ નીચે ઉભો ને આપણું ઘર. ઘણા વ્લોગની અંદર છે ને ટૂંકમાં ડાયરેક્ટ આપણે આવી રીતના ઘર ડાયરેક્ટ નથી બતાવ્યું. હા જોઈ લો આ 4 રૂમ છે આપણા. આ ધારીઓ છે ને આપણે મગફળી પડી. મગફળી દેખાડવી પડે ક્યાં ગઈ આખી મહેનત આપણે 3 મહિના કરી હોય ને મગફળી દેખાડવી પડે. જોઈ લો બધી બે પેઢી. બાકી અત્યારે છે ને કોઈ છે નહીં. લખીમાં છે વાં ભેહું ને નીરાને ભાભી છે એ નાનું બાવ રડે ને હિરલ તેને રાખે ને હરસા ગઈ છે ને પપ્પાના ઘરે. ને આવી રીતના આપણું જો આ બધી રહેવાને આપણે સગવડ છે. આ ઢાર્યું છે ટ્રેક્ટર પડ્યું. બાકી ટ્રેક્ટર ઝીંકું ટ્રેક્ટર સાથે બધા બરાબર ઢાર્યું છે ને એમાં પડ્યું. ટ્રોલીને બધી સાધન ત્યાં પડ્યું. અહીંયા કાંઈ પડ્યું ને આ છે રસોડું. અહીંયા આ ભેહું બાંધી ઢાર્યું ને અહીંયા આપણે ગાડી મૂકીએ ને આ બીજા બેરેલું છે એમાં આપણે મગફળી ભરી ને આપણે આ ભેહુંને ખોળ કપાસે દઈએ ને એ બધું અહીંયા પડ્યું હોય એકચ્યુઅલીમાં. ને આ છે આપણે પાણી પીવાનું હોય ને ટાંકો 6 ટાંકામાં 8-8 લીટરના. ને અત્યારે તડકો છે ને પવન બહુ છે. બાકી આપણે હાયાબુસા આ જગ્યા ઉપર ટૂંક સમયની અંદર બુલેટ આવી છે. આ આપણે ગાડી રાખવાની છે. આના વગરની આપણે પાસે બીજી 2 ગાડી છે ને બસ આવું છે આપણું ભાઈ ઘર ને આવું બધી છે. ને અત્યારે પવન તમે જો જોઈ લો નારિયેળ આપણે ઘર ઉપર છે જો ફૂલ એટલે ફૂલ પવન છો ભાઈ. ઠંડી બહુ છે. તો હાલો થોડી વાર પછી આપણે મળીએ. ભાઈ અત્યારે અમારે ઘરે છે ને મહેમાન આવ્યા છે. મહેમાન પ્રવીણભાઈ કેમ છો? મજામાં? એ ભાઈ શા મૂકજો તો નથી પીવો કાંઈ વાંધો નહીં. રોટલા મૂકજો તો ભાઈ નથી ખાવો કાંઈ વાંધો નહીં. બેહો હા કા મહેમાન ભારી હારા. રોટલા પાણી કે ખાવું નથી કાંઈ વાંધો નહીં. બેહો બધાને શું સમજો ભાઈ? હે મહિને 45,000. હા એ બેઠે મહિને 45,000 પગાર. હા ભાઈ નારિયેળીના બગીચા બહુ ઝાઝા છે. નારિયેળ આવે કે ન આવે પણ આના 45,000 પાક્કા. 45. નાથાભાઈ નો છોકરો એક નોકરી કરે. નાથાભાઈ નો છોકરો એક સમજી લો કે મામલતદારની હેઠળનું કામ કરે બધી. કઈ વાંધો નહીં. ઘડીક વાર આપણે આ પ્રવીણભાઈ આવ્યા તો અણી કાઢીએ બરોબર. ને અણી કાઢવાની છે પાડોશીની. પહેલો હગો પાડોશી. કઈ વાંધો નહીં. તો એ પહોંચી ગયો છે આપણા ખેતરની અંદર ને આમાં છે ને આ મકાઈ છે ભેગી આ ટૂંકમાં રાઈ છે ને ભેગું ખડે છે. જો બધું મિક્સ છે ને લખી માને ભાભી બી છે ને આ ગદબ વાટે ગદબ વાટો મારતો હું જ ને લખીમાં પાઈ રાઈ બહુ વાવ્યો મમ્મી તમે. આ તો મકાઈમાં રાઈ ને પછી ખડે એવું ખડે ને રાઈ એમ કે મકાઈ નહીં થવા દે એટલે ને રાઈ તો કેટલી ઉછી આવી લાગે મસ્ત બાકી. હા લાગે મસ્ત પણ થાય તો કઈ વાંધો સરસ લ્યો. હાલો તો વાટવાનું છે કે મમ્મીજી? મને વાટતા ન આવડે. મારે બે હું તારા હથવારો કરો તો વાટે રહે નહીં. નો આવ્યો તો મમ્મી સારું હતું. કઈ વાંધો ને હાલો લખીમાં થોડીક મદદ કરવા લાગુ. મદદ લું બેસી બીજું કંઈ નહીં કરે. તો ભાઈ ખેતરમાં તો ભૂલમાં અવાઈ ગયું પણ લખીમાં છે ને મને આ ફાટ સડાવી દીધી અને ફાટ સડાવીને જાઉં ભાઈ ઘેર. હવે લખીમાં કે જા તો ભાઈ લે એવું લેતો જા. હાલો ભાઈ તો અહીં ઘરે. અત્યારે હું આવી ગયો છે પાછો વાડીએ. અને વાડીએ છે ને અમારે શિયાળો બાજરો શિયાળો બાજરામાં પાણી ભરવા આવ્યો. અને ઊંચાઈ તમે જોઈ લો ખાલી. મારી હાઈટ છે ને 6 ફૂટમાં ખાલી 1.5 ઇંચ ઓછી છે. મારાથી ઊંચાઈ આની જોઈ લો તમે. મારાથી 2 ફૂટ ઊંચો છે. 7 ફૂટને હે ઊંચાઈ આની જોઈ લો. આમ કરે ઊંચો તો એ જોઈ ગયો તો એ છે ને એટલો અધૂરું રહી જાય. જો એટલે આ બાજુ છે ને મારા બાજરા બહુ સારા છે. આખા અહીંયા થોડોક હેઠો છે બાકી આથી હજી ઊંચો જોતો હોય ને તો ટૂંકમાં આગળ છે પણ ત્યાં અત્યારે છે ને બધી પી ગઈ છે. જ્યાં જવાય એમ છે ને બાકી બધેથી ઊંચો છે. બાજરો છે જોરદાર એટલે પરવા જેવો નથી. હાલો તો આ પાણી નાકા વારી પછી જાય ઘરે કારણ કે અમે હાવજું આવવાનું ટાણું થઈ ગયું ને આ જીનકા હાવજની જવાની ટાઈમ થઈ ગયો ઘરે. હવે ખીમા છે અહીંયા જો અહીંયા છે ને કામ આ કપસ્યા ભેહું માટે આ પેડા કહેવાય કા મમ્મી? દવા વાળા પેડા કહેવાય મમ્મી. દવા વાળું જ કહેવાય કપસ્યા. આલો આવે ગળે કપસ્યા તો સેટા રાખો
કેમ કે મારું મોઢું જોઈ લેતું બીજું કોઈ કરી મને બે ને કે ને ભાઈ આપણે હાવદના ઇલાકામાંથી ઝીંકો હાવડ કારણે ઘેર પૂગી ગયો અમે છે ને ચા બની ગયો છે ચા પીતા કા લખી બસ પોકે હે કે એ જો મારા છોકરા હાડું નાખે એટલું ચા પીતા અમે હાલો તો ચા પી દે પોકે હે કે કેટલે ચા પીતા ચા તો પીવો પડે મને ચા મારી રાણી હોય ને બંધાણી પપ્પા છે ચા પીએ છે આદુ ઇલસી વાળો આપણે એ પી લઈએ હાલો તો ભાઈ તો બધાએ જમી લીધું છે હવે છેલ્લે ખાલી આ બધી છે ને ઠામ ધોવા નથી આડી એનું ધોઈ નાખ છે હતો એનું કાકુ કેજી ની જો આ તો મને લાઈટકું છે કા પૂરું કે તો કાકુ સબસ્ક્રાઈબ કરવાનું કઈ જાય હા જો ભાઈ હે મમ્મી પછી તો સબસ્ક્રાઈબ કરવાનું કઈ જાય જો એમ બોલતા નથી આવડતો ભાઈ હજી તો એ છે ને હજી તો એને 10મો મહિનો હાલે વેલા દિન થઈ જશે ને પછી બોલશે કા ભૂલું પછી કહે સબસ્ક્રાઈબ કરજો હા જો કેમ ભાઈ બાકી બોલું તો આ જીંકું ને આ મોટું આ મોટી થાય ને તમને કામ કરી દીધું હા હે જમી લીધું કે મમ્મી બાકી છે બધા જમી લીધું સરસ થયો તો કાકા હું તને લુગડા ધોઈ દો હા કાકા રોટલા ઘડે આ તો વાયડું છે ભાઈ ઉલી ડાઈ છે મોટી હાલો ભાઈ તો આ લોકો જે બધાએ જમી લીધું છે હવે આપણે થોડાક વિડીયો એડિટ કરવાનું છે કરી નાખું કા લખીને હાલો તો આવો પછી કામ બધું પૂરું કરીને બીજા દિવસનો સવાર થઈ ગયું છે ને સવારમાં તો લખીમાં ચા બનાવે તો આ ચા પી લીધો મમ્મી દી ઉઠશે નહીં લખી મને ચા હોય ભૂકી ભૂકી વાળો હોરમ આવતો અરે આમ સાંભળી જો સાંભળેલું ઊભી છે હો સામા સાંભળેલું ઊભી મમ્મી કે દીકરો બાઈ હોય ને પછી હા હાલો તો કઈ વાંધો નહીં મસ્ત મજાનો ચા પી લઈએ ચા પીને પછી વાળીએ ના અહીંયા આપણે કિરણ ભાભી છે તો વાંચું ચાય વધારે મમ્મીને વધારે નહીં કામ કહેવાય ચાય બનાવે એમ કાનો કહેવાય બનાવે એ લોકો ફેરવતા હોય બનાવે કે એવું છે હાલો તો ઓલા ચા પી લઈએ તો દી ઉગી જાય મસ્ત મજાનું ભાઈ એક પગારમાં છે ને પાડ્યું બાજ્યું જો એક કે હું પી લઉં એક કે હું પી લઉં આમ પડ્યું રે જો આમ પાડ્યું છે એમ કે હજી આ બીજું દોવા દે સબસ્ક્રાઈબ કરો ને પેલા મોઢું ધોઈએ ગંધારીને આમ જો કરે હજી આ બીજું દોવા દે આ પીવાનું વરદિન નથી ને કા પાડ્યું વરણ હા એક વાર વરણ થઈ ગયું ને કા તો અહીંયા રવાડી રીસડા જેવું ને આ બાકી તો અમારો તબેલો આખો અહીંયા બાંધ્યો છે અમે રિયાલિટીમાં તમને સાચી વાત કહું ને અત્યારે ખરેખર બહુ પૈસા નથી વધતા પણ એક સમયમાં જતી અમારી પાસે કેટલી 22 ભેહું છું કા અમે લખીએ મેં એકલા હાસો હતા ભેહું કેમ કે અમારો જે આ એરિયામાં જો લીલું લીલું બધું દેખાય ને એ આખું ટૂંકા સુકાઈ ગયેલું હતું અહીંયા પાણી એકદમ હાવ દરિયામાં પાણી હોય ને એવું પાણી હતું કામ હાવ પાણા ઉભરી જતા મને સાંભળે ટૂંકમાં 2003-4 છે ને ભણવા આમ જતો ને તમને છે ને અમે ચારે ભાઈ ઓસારે ચારે ભારું હતા ને અમે ત્યારે 1 રૂપિયા આપતા કેમ કે કેપેસિટી જેવડી નથી ને આ તમે જે મકાન જોવો ને એક બે ઝૂંપડા જેવા મકાન હતા અમારી પરિસ્થિતિ આખી અલગ જ હતી પેલી જમીન હતી જમીન અમારી પાસે ઘણી હતી પણ કઈ થવું તો જોઈએ ને જમીન હોય તો જમીન તો મોટા નથી થઈ જતા મોદી કેનાલ કાઢી કેનાલ અમારે ઘરના અમે છે ને જ્યાં વંડી ટપો ને કેનાલ આવી ગઈ એમાં પાણી સુમાહામાં એકવાર આવી જાય ને એટલે આખું પાણી છે ને અહીંયા મીઠું થઈ જતું મીઠું નહીં પણ બધા મોલ થઈ જાય બાકી આ શું આ ખિસ્સા માથું નાખીને ફરે એનું કામ હતું આ ખિસ્સા માથું નાખવાના એ તો બધી આ તો વરસાદ ને બધું થવા મીનું ને સાહેબ ની ઘડી ફરે હા નકર હું યા હા હું અહીંયા નથી ગઈ એમાં અટણ 10 વાગે ઉઠે એમ હા 10 વાગે નહીં એટલે કેટલા વાગ્યા 7 વાગ્યા હાથ વાગ્યા 7 વાગ્યા ખોટું બોલમાં એના પર માતે કરી દેવો હા તો હું મારા પ્રમાણે કરતો જઈ હે મોટા ના ક્યાં વખાણ કરે મોટા વખાણ એ દીકરો નો દીકરો હા એ દીકરો નો દીકરો છે બે દીકરા માર તો બે હેરી બે હારી આ બે ખુશ છે હમ બે હારી છે તું કામ મમ્મી આ બે ખુશ છે ને મમ્મી આવું સાઈ તો હું બોલીને ગમે એવડું મારા હાઉસ શું કેવા કાંઈ વાંધો હવે લખી મને ભાષણ વધતું જાય મને ખબર છે તો વ્લોગ ને કરી દઈએ અહીંયા પૂરો કાલે મળશું નવા વ્લોગ સાથે જશે બધાને બાય.